ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. મહાવદ ષટતિલા એકાદશી, મહા મહિનાની વદ પક્ષની ષટતિલા એકાદશીની આપણે આજે વાર્તા સાંભળીશું. ભગવાન શ્રી હરિને એકાદશી બહુ પ્રિય છે અને બધા વ્રતોમાં ઉત્તમ એવું એકાદશીનું વ્રત છે. આ એકાદશીનું વ્રત કરીએ તો ભગવાન આપણા પર ખૂબ પ્રસન્ન થાય છે, એની કૃપા રહે છે, અંત સમયે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આપણા સર્વ પાપ બળીને નષ્ટ થાય છે. આપણા પૂર્વજો પિતૃઓને પણ મોક્ષ મળે છે. આટલી આ મહત્વ ધરાવનારી એકાદશીની કથાઓ છે. માત્ર સાંભળીએ છીએ ને, જો આપણે કોઈ કારણોસર આપણે વ્રત નથી રહી શકતા અને માત્ર કથા સાંભળીએ છીએ તો પણ એ ઉત્તમ ફળ આપનારી આ વ્રત કથા છે. માટે મિત્રો, આપણે ષટતિલા એકાદશીની વ્રત કથા સાંભળીશું, મહાત્મ્ય સાંભળીશું, આ દિવસે શું કરવું, કઈ વસ્તુનું દાન કરવું, એ સર્વ કંઈ આપણે આ વિડીયોમાં સાંભળીશું. તો આ વિડીયો અંત સુધી જોજો, વિનંતી છે. અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો અને બને તો વિડીયો લાઈક અને શેર પણ જરૂર કરી દેજો મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વ્રત કથા, ષટતિલા એકાદશીની વ્રત કથા. દાલભ્ય પૂછવા લાગ્યા, હે બ્રાહ્મણ, મનુષ્ય લોકમાં આવેલા, જન્મેલા તથા બ્રહ્મ હત્યાદી પાપોથી અને બીજા પણ જુદા જુદા પ્રકારના પાપોથી યુક્ત એવા જીવો પાપ કરે છે. વળી તે જીવો બીજાના દ્રવ્યોને હરનારા છે અને પારકાઓને દુઃખમાં મોહ પામેલા છે. તે છતાં તેઓ નરકને કેમ પામતા નથી? તે સત્ય પણ કહો. હે ભગવાન, મહેનત કર્યા વગર થોડા દાનથી જેમ પાપ શાંતિ પામે છે, તેમ તમે કહેવા યોગ્ય છો. પુલત્સ્ય કહેવા લાગ્યા, હે મોટા ભાગ્યવાળા, તમે ઘણું સારો પ્રશ્ન પૂછો છો. તમે જે પૂછ્યું છે તે છાનું અને અતિ દુઃખે મળે એવું છે, જે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને દેવતાઓએ પણ કોઈને કહ્યું નથી. હે બ્રાહ્મણોમાં ઉત્તમ, તે જ હું તમારા પૂછવાથી કહી રહ્યો છું. તે સાંભળો. જ્યારે પોષ માસ આવે ત્યારે માણસે નાહી ધોઈ પવિત્ર થઈ, ઇન્દ્રિયોને જીતી, કામ, ક્રોધ, અભિમાન, અદેખાય, લોભ અને ચાડીથી રહિત થઈ, દેવોના દેવને સંભાળી, પાણીથી પગ ધોઈ, પુષ્ય નક્ષત્રને દિવસે ગાયનું છાણ લઈ તેમાં તલ તથા રૂ નાખી 108 પિંડ કરીને તેમનો હોમ કરવો. એમાં કોઈ પણ વિચાર કરવો નહીં. એ નિયમ માઘ મહિનાને વિશે પૂર્વાષાઢા નક્ષત્ર હોય તે દિવસે કિંવા કૃષ્ણ પક્ષની દ્વાદશીના દિવસે લેવો. એ નિયમના પુણ્યના ફળનું વિધિ હું તમને કહું છું, તે તમે સાંભળો. એકાદશીના દિવસે પ્રયત્નથી સારી રીતે નાહી ધોઈ પવિત્ર થઈ, ઉપવાસ કરી, દેવોના દેવ એવા વિષ્ણુનું અર્ચન કરી તથા કૃષ્ણના નામનું કીર્તન કરીને રાત્રે જાગરણ કરવું. સવારે પ્રાતઃકાળે શ્રી ભગવાન વિષ્ણુના નામરૂપ મંત્રથી ઘીથી બળતા અગ્નિને વિશે હોમ કરવો. બીજે દિવસે ચંદન, અગરચંદન અને કપૂરથી શ્રી ભગવાન વિષ્ણુ હરિ ભગવાન વિષ્ણુની પૂજા કરીને ખીચડીનું નૈવેદ્ય ધરવું. ત્યાર પછી વારંવાર કૃષ્ણ પરમાત્માનું નામ સ્મરણ કરીને ભૂરા, કોહળો, નાળિયેર, કીવા, બીજોરાના ફળોયુક્ત અર્ધ્ય વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક પૂજન કરીને આપવું. હે વિપ્રોના પતિ, એ સર્વ ફળો ન મળતા હોય તો પછી ઉત્તમ સોપારીયુક્ત અર્ધ્ય વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક પૂજન કરીને આપવું. અર્ધ્ય દેતી વખતે કહેવું, હે કૃપાળુ, હે કૃષ્ણ, તમે કૃપાળુ છો, માટે ગતિ ન પામેલાઓને, અવગતિઓને ગતિરૂપ થાઓ તથા હે પરમેશ્વર, સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલાઓના ઉપર પ્રસન્ન થાઓ. હે કમળના સરખા નેત્રવાળા, તમને નમસ્કાર કરું છું. હે સારા બ્રહ્મ તેજવાળા તથા મોટા પુરુષોના પૂર્વજો, તમને નમસ્કાર હો. તથા હે જગતને પેદા કરનાર, તમને નમન કરું છું. હે જગતના પતિ, મેં આપેલો અર્ધ્ય લક્ષ્મીજીને સાથે ગ્રહણ કરો. એ રીતે અર્ધ્ય આપી રહ્યા પછી બ્રાહ્મણની પૂજા કરીને એ રીતે કહેવું કે હે કૃષ્ણ, તમે મને પ્રસન્ન થાઓ. એ રીતે કૃષ્ણ પરમાત્માને કહ્યા પછી બ્રાહ્મણને છત્રી, પગરખા અને વસ્ત્ર સાથે પાણીનો ઘડો દેવો. હે દ્વિજોમાં ઉત્તમ, એ ઉપરાંત જેવી પોતાની શક્તિ હોય તે પ્રમાણમાં બ્રાહ્મણને કાળી ગાય દેવી. વળી હે દ્વિજોના શ્રેષ્ઠ,
તે ગાયની સાથે ડાહ્યા માણસને તે જ વખતે તલ સાથે પાત્ર પણ દેવું. હે દ્વિજોમાં ઉત્તમ મુનિ, ધોળા ને કાળા તલ નાહવામાં અને ખાવામાં વખણાય છે, માટે શક્તિ પ્રમાણે પ્રયત્નથી ધોળા કીવા કાળા તલ જરૂર દેવા. હે દ્વિજ, ખેતરની અંદર વાવેલા એક છોડની અંદર જેટલા તલ ઉગે છે તેટલા 1000 વર્ષ સુધી તલ દેનાર સ્વર્ગલોકમાં પૂજાય છે. તલથી સ્નાન કરનાર, શરીરે તલ ચોળનાર, તલનો હોમ કરનાર, તલ સાથે જલ દેનાર, તલવાળું પાણી દેનાર, તલ ખાનાર અને તલ દેનાર, આ રીતે 6 પ્રકારે તલનો ઉપયોગ કરનારાના પાપ નાશ પામે છે. નારદજી પૂછવા લાગ્યા, હે મોટા બાહુવાળા, જગતને ઉત્પન્ન કરનારા, હે કૃષ્ણ, તમને નમન કરું છું. ષટતિલા નામની એકાદશી કઈ જાતના ફળને આપે છે તે ટૂંકી રીતે આખ્યાન સાથે હે યાદવ, તમે જો મને પ્રસન્ન થયા હો તો મારી આગળ કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે બ્રાહ્મણ, જે રીતે બનેલું છે, મેં રીતે જોયેલું છે તે રીતે તમને હું કહું છું, માટે તમે સાંભળો. હે નારદ, આગળ પૂર્વકાળમાં મૃત્યુલોકમાં નિત્ય વ્રત કરવામાં પ્રીતિવાળી તથા સદા દેવોને પૂંજવામાં હેતવાળી એક બ્રાહ્મણી હતી, જે માસો સુધી ઉપવાસ કરવામાં પ્રીતિવાળી, હંમેશા મારી ભક્ત કૃષ્ણ સંબંધિત વ્રતોના ઉપવાસ કરનારી ને મારી પૂજામાં પરાયણ તત્પર રહેતી હતી. હે દ્વિજ, તે બ્રાહ્મણીએ નિત્ય ઉપવાસોથી શરીરને કલેશવાળું કર્યું હતું. હે દ્વિજ, તે બ્રાહ્મણી સદાકાલ હંમેશા દીન બ્રાહ્મણોને અને કુમારિકાઓને ભક્તિથી ઘર વગેરે દેતી. વળી તે મોટી બુદ્ધિવાળી બ્રાહ્મણી અતિકૃચ્છ નામના વ્રતમાં પણ પ્રીતિવાળી હતી, અર્થાત અતિકૃચ્છ નામનું વ્રત પણ કરતી હતી. પરંતુ હે દ્વિજ, બ્રાહ્મણોને તૃપ્ત કર્યા નહીં, તેમ દેવોને પણ તૃપ્ત કર્યા નહીં, અર્થાત કોઈ પણ દિવસે અન્ન દાન દીધું નહીં. એ રીતે એ બ્રાહ્મણીને વ્રત કરતા ઘણો કાળ વીતી ગયો. મેં વિચાર્યું કે આ બ્રાહ્મણીનું શરીર કૃચ્છાદિ વ્રતો કરવાથી શુદ્ધ થયું છે, એમાં કોઈ સંશય નથી. વળી આ બ્રાહ્મણીએ કાયાને કષ્ટ આપીને વિષ્ણુનો લોક તો મેળવ્યો જ છે, પણ હે બ્રાહ્મણ, અન્નદાન આપ્યું નથી કે જે અન્નદાનથી ઉત્તમ પ્રકારની તૃપ્તિ થાય. એમ વિચારી તે અન્નદાનની ભીખ માંગવા સારું હું મૃત્યુલોકની અંદર આવેલ તે બ્રાહ્મણીના ઘરને ગયો. કપાલી બની અઘોરીનું રૂપ ધારણ કરીને ગયો અને તે બ્રાહ્મણી પાસે ભીખ માંગવા લાગ્યો. તેથી તે બ્રાહ્મણીએ પૂછ્યું, હે બ્રાહ્મણ, હે કપાલિક, તમે મારી આગળ સાચું કહો કે તમે ક્યાં ઠેકાણેથી આવો છો? એ રીતે બ્રાહ્મણીએ મને પૂછ્યું, પરંતુ તેના કાંઈ પણ ઉત્તર ન દેતા હે બ્રાહ્મણ, મેં પાછું બીજી વાર પણ એમ કહ્યું, હે સુંદરી, મને ભિક્ષા દે. એ રીતે મેં તેના પૂછવાનો ઉત્તર ન દેતા બીજી વાર પણ ભીખ માંગી. તેથી તે બ્રાહ્મણીએ મોટા ક્રોધથી મારા વાસણમાં માટીનો પિંડો નાખ્યો કે હે બ્રાહ્મણ, હે દ્વિજ, તરત તું પાછો સ્વર્ગમાં ગયો. હું પાછો સ્વર્ગમાં આવ્યો. ત્યારથી ઘણે કાળ અતિ મોટા વ્રતો કરનારી તે તાપસી બ્રાહ્મણી વ્રતો કરવાના પ્રભાવથી સદેહે દેહ સહિત સ્વર્ગમાં આવીને માટીના પિંડ દેવાના પ્રભાવથી મનગમતા ઘરને પ્રાપ્ત થઈ. પણ હે વિપ્ર, તે ઘર ધાન્યના ભંડાર વગરનું હતું. ધાન્ય નહોતું, અનાજ નહોતું, અર્થાત તે ઘરની અંદર અનાજ ભર્યું જ ન હતું. હવે તે બ્રાહ્મણી ઘરમાં આવીને જેવી જોવા લાગી તો તે ઘરમાં તો તેને કાંઈ વસ્તુ દીઠી નહીં. એ રીતે તે બ્રાહ્મણીએ કાંઈ જોયું નહીં. તેથી હે દ્વિજ, ઘરમાંથી બહાર નીકળી મારી પાસે આવી. હે કૃષ્ણ, હે વિષ્ણુ, મેં અનેક પ્રકારના કૃચ્છ નામના વ્રતો, બીજા વ્રતો તથા અનેક ઉપવાસો કરીને પૂજા વડે સર્વલોકને ઉપજાવનારા, પેદા કરનારા દેવની આરાધના કરી છે. તે છતાં હે વિષ્ણુ, તે મારા ઘરમાં કાંઈ પણ ધન દેખાતું નથી, અર્થાત કંઈ પણ વસ્તુ જ નથી. એ રીતે બ્રાહ્મણીએ કહ્યા પછી મેં તેને કહ્યું, હે બ્રાહ્મણી, તું હમણાં તો જેવી આવી છે તેવી જ પાછી ઘરે જા. તું જઈશ કે તરત સુંદર રૂપવાળી દેવોની ઘણી સ્ત્રીઓ આશ્ચર્ય સાથે તને જોવાને આવશે. તે વખતે તારે ષટતિલાના પુણ્યનું ફળ સાંભળ્યા વિના બહાર ઉઘાડવા નહીં. અર્થાત દેવોની સ્ત્રીઓ તને ષટતિલાના પુણ્યના ફળનું વર્ણન કહે
ત્યારે તારું મોઢું દેખાડું, પણ ષટતિલાના પુણ્યના ફળનું વર્ણન કહ્યા વિના દેખાડવું નહીં મોઢું. એ રીતે મનુષ્ય લોકની તે બ્રાહ્મણીને કહેવાથી તે બ્રાહ્મણી જેવી ઘરે ગઈ તેટલામાં તો હે નારદ, દેવતાઓની સ્ત્રીઓ તે બ્રાહ્મણીને ઘરે જઈને કહેવા લાગી, હે સારા મુખવાળી, અમે તને જોવા આવ્યા છીએ, માટે બાર ઉઘાડ. એટલે તને જોઈને દેવનારીઓના વચન સાંભળીને મનુષ્ય લોકની બ્રાહ્મણી બોલી, હે દેવનારીઓ, જો તમે મને જોવા અહીં આવ્યા છો તો ઘણું કરીને સાચું બોલજો, કારણ કે બાર ન ઉઘાડવાનું કારણ છે. જો તમે કોઈ ષટતિલાના એકાદશીના વ્રતના પુણ્યનું વર્ણન મને કહો તો હું બાર ઉઘાડું, એ વિના હું બાર ઉઘાડીશ નહીં. એ રીતે બ્રાહ્મણીએ કહ્યું. તથાપિ કોઈ પણ દેવનારીએ ષટતિલા એકાદશીના પુણ્યના ફળનું વર્ણન કહ્યું નહીં. એટલામાં વળી એક બીજી બોલી કે મારે તો મનુષ્ય લોકની સ્ત્રી જોવી છે. એમ કહીને તેને ષટતિલાના એકાદશીના પુણ્યનું ફળનું વર્ણન કર્યું. ત્યારબાદ હે દ્વિજોમાં ઉત્તમ, તે સર્વ દેવનારીઓએ બાર ઉઘાડીને મનુષ્ય લોકની તે બ્રાહ્મણીને જોઈ તો એ બ્રાહ્મણીના જેવી કોઈ દેવી પણ જોઈ ન હતી. દેવીઓની અર્થાત દેવતાઓની સ્ત્રીઓના ઉપદેશથી સાચા વ્રતવાળી મનુષ્ય લોકની તે બ્રાહ્મણીએ ભોગ અને મોક્ષના ફળને દેનારી ષટતિલા એકાદશીનું વ્રત કર્યું. એ ષટતિલા એકાદશીના વ્રતના પ્રભાવથી ક્ષણવારમાં તે બ્રાહ્મણી રૂપ અને કાંતિવાળી થઈ ધન ધાન્ય સોનું રૂપું તથા વસ્ત્રાદિ સાથે સર્વ સંપત્તિવાળું ઘર પામી. આ ષટતિલા વ્રત કરનારે અતિ તૃષ્ણા કરવી નહીં, તેમ ધનની અંદર સઠપણું કરવું નહીં, તથા પોતાના ધનના પ્રમાણમાં તલને વસ્ત્ર વગેરેનું દાન દેવું. હે દ્વિજોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ, એ પ્રમાણે ષટતિલા એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી તથા તલ વગેરેનું દાન દેવાથી જન્મો જન્મે વિશે આરોગ્યને પામે છે, દારિદ્ર્ય નાશ પામે છે, કષ્ટ પણ નાશ પામે છે, તેમ દુર્ભાગ્યપણું પણ નાશ પામે છે. એમાં નક્કી કંઈ પણ સંશય નથી. હે મુનિઓમાં શ્રેષ્ઠ, એ રીતે વ્રત કરવાથી સર્વ પાપમાંથી મુક્ત થવાય છે. એમાં કોઈ પણ વિચાર કરવાની જરૂર નથી. વિધિ સર સારી રીતે દીધેલું દાન સર્વ પાપોને મટાડનારું છે. તમે તે દાન આપવાથી શરીરને વિશે કોઈ પણ પ્રકારનો અનર્થ થતો નથી, તેમ શરીરને વિશે કોઈ પણ પ્રકારની મહેનત પણ પડતી નથી. આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણમાં માઘ મહિનાની કૃષ્ણ પક્ષની ષટતિલા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, હવે આપણે સાંભળીશું શાલિગ્રામ ભગવાનની કથા, સાસુ વહુ અને શાલિગ્રામ. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક પરિવાર રહેતો હતો. એ પરિવારમાં એક વૃદ્ધ માજી તેના દીકરા અને વહુ સાથે રહેતા હતા. વૃદ્ધ ડોશીમાં બહુ બધી ગાય ભેંસ અને બકરીઓ રાખતા હતા. ડોશીમાં રોજ જંગલમાં એ ભેંસ ગાયને ચરાવવા લઈ જતા અને તેનું દૂધ નીકાળતા, એને વેચતા હતા અને જે દૂધ વધે વેચતા તેમાંથી દહીં, છાશ અને ઘી બનાવીને પણ વેચતા. ડોશીમાનો દીકરો પણ મહેનત મજૂરી કરતો હતો, જેનાથી એના ઘરનું ગુજરાન સારું ચાલતું હતું. ડોશીમા આ બધા જ કામ કર્યાની સાથે સાથે રોજ શાલિગ્રામ ભગવાનની પૂજા પણ કરતા હતા અને સવાર સાંજ શાલિગ્રામ ભગવાનને ભોગ બનાવીને પણ ચડાવતા હતા, ભગવાનને ભોગ ધરાવતા હતા. શાલિગ્રામ ભગવાનની આરતી કરે અને ભજન કીર્તન કરતા. આ જ એની રોજની દિનચર્યા હતી. એક વારની વાત છે. ડોશીમાં મહા મહિના આવે છે તો એ મહિનામાં હરિદ્વાર જઈને મહા મહિનાનું સ્નાન કરવાનું એમને ઈચ્છા હતી. મહા મહિનો નજીક આવવાનો હતો, પરંતુ હવે એ વિચારમાં પડી ગયા કે મારા ગયા પછી મારું આટલું બધું કામ, ઢોર ઢાખર, ભગવાનની પૂજા, મારી આટલી બધી ભેંસો, મારી વહુ એકલી આટલું બધું કામ કેવી રીતે કરશે? ગાય ભેંસને જંગલમાં ચરાવવા લઈ જવાના, દૂધ નીકાળવું, દહીં, દૂધ, છાશ, ઘી વેચવું, બનાવીને વેચવું અને સાથે ઘરના બધા કામ પણ કરવાના. આના સિવાય મારા શાલિગ્રામ ભગવાનની પૂજા પણ કરવાની. વહુ એકલી આ બધું કેવી રીતે કરશે? આમ વિચારીને ડોશીમાં હતાશ થઈ ગયા, ઉદાસ થઈ ગયા, કેમ કે એના મનમાં તો એમ હતું કે એ હરિદ્વાર જશે, માહ મહિનામાં સ્નાન કરશે. સાંજે જ્યારે ડોશીમાનો દીકરો મજૂરી કરીને ઘરે આવ્યો તો તેણે તેની માને ઉદાસ બેઠેલી જોઈ તો કહે છે, એનું નામ હતું હર્યો,
હરિયો કહે છે એની માને કે શું વાત છે માં, આજે તમે કંઈ ઉદાસ લાગી રહ્યા છો? ત્યારે ડોસીમાનો દીકરો માને પૂછે છે તો ડોસીમા થોડી વાર તો ચૂપ રહ્યા, પણ થોડી વાર પછી કહ્યું, બેટા હરિયા, માહ મહિનો આવ્યો છે, આવવાનો છે. મારું મન છે, મારી ઈચ્છા છે કે આ વખતે હું પણ માહ મહિનામાં હરિદ્વાર જઈને સ્નાન કરું, પરંતુ બેટા મારે કેટલી બધી ગાયો છે, ભેંસ છે, વહુ ઘરનું બધું કામકાજ એકલા કેવી રીતે કરશે? ત્યારે હરિયો તેની માને કહે છે, માં, જો તારું મન હરિદ્વાર જઈને માહ મહિનાનું સ્નાન કરવાનું છે તો તું જરૂર જા ને. તારી વહુ પાર્વતી ઘરના બધા જ કામ સંભાળી લેશે. ડોશીમાં એના દીકરાને કહે છે, બેટા તું એકવાર તારી પત્નીને પૂછી તો લે. હરિયાએ એ જ સમયે એની પત્ની પાર્વતીને બોલાવી, કીધું કે હું પૂછી લઉં છું. અને એ જ સમયે તેની પત્ની પાર્વતીને બોલાવીને કહ્યું કે અહીં આવ પાર્વતી. અને હરિયાએ એની પત્નીને બધી વાત કહી. હવે ડોશીમાં જે વહુ છે, ડોશીમાની જે વહુ છે એ બહુ સાફ દિલની, એ એકદમ ભોળી, સીધી સાદી, એકદમ સરળ સ્વભાવની હતી. દુનિયાદારીની ચાલાકી એને આવડતી જ ન હતી. તેણે એની સાસુમાને કહ્યું, માજી, જો તમારી ઈચ્છા છે કે માહ મહિનામાં તમારે હરિદ્વારમાં સ્નાન કરવું છે, તમે જરૂર જાઓ. હું તમારા ગયા પછી તમારા બધા જ કામ કરી લઈશ. ડોશીમાએ તેની વહુને ગાય, ભેંસ, બકરીના બધા જ કામ વહુને સોંપી દીધા અને કહ્યું કે તારે રોજ દૂધ, દહીં વેચવા પણ જવાનું છે, ઢોરને ચારવા પણ જવાનું છે. પછી સ્નાન કર્યા બાદ મારા ભગવાન શાલિગ્રામની પૂજા પણ કરવાની છે, ભગવાનને સ્નાન કરાવવાનું છે, ઘીનો દીવો કરવાનો છે, સવાર સાંજ આરતી કરી અને મારા ઠાકોરજીને ભોગ પણ ચડાવવાનો છે, ભોગ ધરાવવાનો છે. વહુએ બધું જ કામ તેની સાસુમા પાસેથી સારી રીતે સમજી લીધું. ત્યારે ડોશીમાને શાંતિ થઈ અને પાછા એ ડોશીમા 1 મહિના માટે હરિદ્વારમાં માઘ મહિનાનું સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. હવે બીજે જ દિવસે ડોશીમા ગયા. એના બીજે જ દિવસે ડોશીમાની વહુ સવારે જલ્દી ઉઠીને શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવે છે, ઘીનો દીવો કર્યો, આરતી કરી અને ભોગ બનાવીને શાલિગ્રામ ભગવાનને એક થાળીમાં ભોજન પીરસી દીધું અને એક લોટામાં જળ ભરી અને ભગવાન પાસે મૂક્યું. અને વહુ કહે છે, હે શાલિગ્રામ ભગવાન, તમે ભોજન કરી લેજો અને પાણી પણ પી લેજો. હું આવીને એઠા વાસણ લઈ જઈશ, કેમ કે મારે હજી ઘરના ઘણા બધા કામ બાકી છે કરવાના. આમ કહીને ડોશીમાની વહુ પાર્વતી ગાય, ભેંસ અને બકરીઓને નું દૂધ નીકાળીને વેચવા ચાલી ગઈ. જ્યારે પાર્વતી બધા કામ કરી પાછી આવી તો તેણે જોયું કે શાલિગ્રામ ભગવાન પાસે ભોજનની થાળી હજી એમની એમ જ છે, એમાંથી ભોજન હલ્યું પણ નથી. હવે ડોશીમાની વહુએ વિચાર્યું, લાગે છે મારી પૂજા પાઠમાં કોઈ કમી હશે, માટે ઠાકોરજીએ ભોજન નથી કર્યું. શાલિગ્રામ ભગવાનને સાસુમાની યાદ આવતી લાગે છે, માટે એમણે ભોજન નથી કર્યું. પછી થોડીવાર માટે પાર્વતીએ આંખો બંધ કરી અને શાલિગ્રામ ભગવાનની સ્તુતિ કરવા લાગી અને બોલી, હે ઠાકોરજી, હે ભગવાન, આજે મારી પૂજામાં પાઠમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો, પણ તમે ભોજન કરી લો. અને પછી તેણે વિચાર્યું, લાગે છે કે મેં આજે પડદો નથી કર્યો, પડદો નથી પાડ્યો, માટે ભગવાન શાલિગ્રામમાં એ ભોજન નથી કરતા હોય. પછી પાર્વતી મંદિર પાસેથી ઊભી થઈ અને ભગવાનનો પડદો પાડી દીધો અને બોલી, હે શાલિગ્રામ ભગવાન, મેં પડદો લગાવી દીધો છે, હવે તમે ભોજન કરી લો, તમને કોઈ નહીં જુએ. હું થોડી વારમાં પાછી આવું છું, મારે ઘરના બીજા કામ બાકી છે. આટલું કહીને પાર્વતી ત્યાંથી ચાલી ગઈ અને ઘરનું કામ પૂરું કરીને ફરીથી મંદિરમાં પાછી આવી અને તેણે ફરી પડદો ઉઠાવીને જોયું તો ભોજનની થાળી એમની એમ ભરેલી જોઈ. પછી પાર્વતી બોલી, હે ઠાકોરજી, જો તમે ભોજન નહીં કરો તો હું પણ ભોજન નહીં કરું, કારણ કે મારી સાસુમાં તો પૂરા 1 મહિના માટે હરિદ્વારમાં માહ મહિનાનું સ્નાન કરવા માટે ગયા છે. જો તમને મારી સાસુની યાદ આવે છે તો તમે ચિંતા ન કરો, 1 મહિના પછી માજી પાછા આવશે, ત્યારે તમારી સેવા પૂજા પાઠ કરશે, તમને ભોજન પણ પીરસશે. અત્યારે તમે ભોજન કરી લો ને પ્રભુ. જો તમે આવી રીતે 1 મહિના સુધી કંઈ નહીં ખાઓ તો તમે બહુ કમજોર થઈ જશો.
બિલકુલ દુબળા પાતળા બની જશો અને બીમાર પડી જશો. પછી મારી સાસુ જ્યારે આવશે અને તમને જોશે તો મારાથી ગુસ્સો કરશે, નારાજ થઈ જશે, મને બોલશે. માટે ભગવાન તમે ખાઈ લો ને, તમે ભોજન નહીં કરો તો હું પણ ભોજન નહીં ખાઉં. અને આ બધું સાંભળીને જોઈને ઉપર બેઠેલા ભગવાન શાલિગ્રામ મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ ડોશીમાની વહુ તો બહુ ભોળી છે. જો એ પૂરા 1 મહિના સુધી એ ભોજન નહીં ખાય તો વહુ તો બિચારી બીમાર પડીને મરી જશે અને આની હત્યાનું પાપ મારા માથા ઉપર ચડશે. મારા કારણે તેણે ભોજન નથી કર્યું. ત્યારે શાલિગ્રામ ભગવાન એક નાના બાળકનું રૂપ લે છે. નાના હાથ, નાના પગ, પીળા રંગના ધોતી અને કુર્તો પહેરીને, હાથમાં મોરલી, પગમાં ચાંદીના કડા, ગળામાં સોનાની માળા, હાથમાં વાંસની મોરલી લીધી અને ત્યાં શાલિગ્રામની જ્યાં મૂર્તિ હતી ત્યાં પ્રગટ થયા અને તેમણે બધું જ ભોજન કરી લીધું અને જે લોટામાં પાણી પણ મૂક્યું હતું એ પણ પી લીધું. અને ડોશીમાની વહુને શાલિગ્રામ ભગવાન કહે છે, બેટા મેં બધું ભોજન જમી લીધું છે, હવે તું પણ ભોજન કરી લે અને હું તારી ગાય, ભેંસ અને બકરીઓને જંગલમાં ચરાવીને આવું છું. સાંજે જ ઘરે પાછું આવીશ. ત્યારે પાર્વતી બોલી, હે ઠાકોરજી મહારાજ, તમે શું અમારા ઢોરને ચરાવવા જશો? જો મારી સાસુને ખબર પડશે ને તો એ બહુ નારાજ થશે, મારા પર બહુ ગુસ્સો કરશે. ત્યારે શાલિગ્રામ ભગવાન બોલ્યા, અરે પાર્વતી, આખો દિવસ હું ઘરમાં રહીશ તો મારું મન પણ નહીં લાગે. આવી રીતે જો હું તારી બકરી, ગાય, ભેંસ ચરાવીને લાવીશ તો મારો આખો દિવસ નીકળી જશે. પછી પાર્વતી કંઈ બોલી નહીં અને આમ શાલિગ્રામ ભગવાન તેના બધા જ ઢોરને, ગાય, ભેંસ, બકરીને જંગલમાં ચરાવવા માટે લઈ ગયા અને સાંજે બધા ઢોરને લઈને ઘરે ચરાવીને પાછા આવ્યા. અને આવીને કહે છે, ભગવાન શાલિગ્રામ કહે છે, પાર્વતી, ઓ પાર્વતી, ગરમ ગરમ રોટલી, દૂધનો વાટકો અને માખણ આપી દે મને બહુ ભૂખ લાગી છે. ડોશીમાની વહુએ ભગવાનની વાત સાંભળી અને તેમને જલ્દીથી આસન પર બેસાડ્યા અને ભોજનની થાળી પીરસી. ગરમા ગરમ દૂધનો વાટકો, માખણ અને રોટલી ખાવાનું પીરસી દીધું. ભગવાન શાલિગ્રામે ભોજન કર્યું, માખણ ખાધું, ગરમ દૂધ પીધું અને પાછા એની મૂર્તિમાં ચાલ્યા ગયા. હવે આવું રોજ થવા લાગ્યું. આમ પૂરો મહિનો ધીરે ધીરે વીતતો ગયો. હવે ડોશીમાનો પાછો આવવાનો સમય થયો. સ્નાન કરીને ડોશીમા પાછા તેમના ઘેર આવ્યા. ઘરે આવતા જ ડોશીમા સૌથી પહેલા એમના ઘરના મંદિરમાં ભગવાન શાલિગ્રામના દર્શન કરવા માટે ગયા તો ત્યાં તેમણે ભગવાન શાલિગ્રામની મૂર્તિ દેખાણી નહીં. ત્યારે ડોશીમાએ એની વહુ પાર્વતીને પૂછ્યું કે વહુ, મારા ભગવાન શાલિગ્રામની મૂર્તિ ક્યાં છે? વહુ બોલી, માજી, તમારા શાલિગ્રામ ભગવાન આપણા ઢોરને ચરાવવા માટે જંગલમાં ગયા છે, હવે તો એ સાંજે જ પાછા આવશે. આ સાંભળીને ડોશી તો પેલા ચોંકી ગયા, હેરાન થઈ ગયા અને બોલ્યા કે શું ઠાકોરજી ભગવાન મૂર્તિમાંથી બહાર નીકળે ખરી અને એ પાછા ઢોર ચરાવવા જાય? વહુ, તું ખોટું બોલી રહી છો. તે જ મારા ઠાકોરજીની મૂર્તિને શાલિગ્રામને ક્યાંક મૂકી દીધા છે અથવા તો ક્યાંક ફેંકી દીધા છે. સાચું બોલ, મારા શાલિગ્રામ ભગવાન ક્યાં છે? આમ સાસુમાં તેની વહુને જોર જોરથી બોલે છે, ગુસ્સો કરે છે, ખીજાય છે. ત્યારે ડોશીમાનો દીકરો હરિયો આવ્યો એટલામાં અને ડોશીમાએ પણ તેના દીકરા હરિયાને જોયો. એટલે હરિયો કહેવા લાગ્યો, માં, તું જાત્રામાંથી હરિદ્વારથી ક્યારે પાછી આવી ગઈ? ત્યારે ડોશીમા બોલ્યા, બેટા, હું તો હજી હમણાં જ આવી છું અને ઘરમાં આવીને શાલિગ્રામ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં ગઈ તો મેં જોયું કે શાલિગ્રામ ભગવાનની મૂર્તિ તો છે જ નહીં મંદિરમાં અને તારી વહુ એવું કહી રહી છે કે તેણે શાલિગ્રામ ભગવાનને ઢોરને ચરાવવા માટે જંગલમાં મોકલ્યા છે. જો બેટા, મેં તારા કહેવા પર હરિદ્વારમાં મહિનાનું સ્નાન કરવા માટે હું રાજી થઈ હતી અને મેં ઘરનું અને શાલિગ્રામ ભગવાનની પૂજાની જવાબદારી પાર્વતી તારી વહુને સોંપી હતી. હવે તું જ તારી પત્નીને પૂછ કે મારા શાલિગ્રામ ભગવાન ક્યાં છે? ત્યારે હરિયાએ તેની પત્નીને પૂછ્યું, પાર્વતી, ભગવાનની મૂર્તિ ક્યાં છે? ત્યારે પાર્વતીએ પણ એક જવાબ આપ્યો જે તેણે તેની સાસુમાને આપ્યો હતો. એ કહે છે
ભગવાન મૂર્તિમાંથી નીકળીને ઢોરને ચરાવવા માટે જંગલમાં ગયા છે અને હવે તે સાંજે જ પાછા આવશે. ત્યારે ડોશીમાં તેના દીકરાને કહે છે, સાંભળી લીધું વરિયા? ક્યાંક મૂર્તિમાંથી ભગવાન ક્યાંય બહાર નીકળે ખરી? સાંભળ્યું ને તે? ત્યારે હરિયો બોલે કે માં, અત્યાર સુધી તમે 1 મહિના સુધી ધીરજ રાખી છે ને, તો હવે સાંજ સુધી થોડી વધારે ધીરજ રાખી લો. બધી હકીકત સાંજ થતાં ખબર પડી જશે. ધીરે ધીરે સાંજ પડી. ભગવાન શાલિગ્રામ પણ હવે ગાય ભેંસને લઈને ઘરે આવ્યા. ઢોર ચરાવીને ઘરે પાછા આવ્યા અને ડોશીમાની વહુને કહે છે, અરે પાર્વતી, ઓ પાર્વતી, ગરમ ગરમ રોટલી અને દૂધનો વાટકો માખણ આપી દે મને, મને બહુ ભૂખ લાગી છે. શાલિગ્રામ ભગવાન અને તેનો અવાજ માત્ર વહુને જ સંભળાતો અને ભગવાન દેખાતા, પણ ડોશીમા અને તેના દીકરાને ના તો અવાજ સંભળાતો અને ના ભગવાન દેખાયા. ત્યારે વહુ તેની સાસુમાને કહે છે, જુઓ માજી, આવી ગયા ને તમારા શાલિગ્રામ ભગવાન, હવે તમે જાતે જ પૂછી લો તમારા ભગવાનને. ત્યારે ડોશીમા અને તેનો દીકરો હરિયો બોલ્યો, પાર્વતી, ક્યાં છે શાલિગ્રામ ભગવાન? અમને તો ક્યાંય નથી દેખાતા. અને ત્યારે વહુ કહે છે, જુઓ, અહીં સામે તો ઊભા છે, મને તો દેખાય છે. ત્યારે ડોશીમા તેના દીકરાને કહે છે, જો બેટા હરિયા, હું સાચું કહું છું ને, તારી વહુ કેટલું ખોટું બોલી રહી છે. તું પણ અહીં જ ઊભો છે મારી સામે ને. સવારથી સાંજ થઈ ગઈ, પણ આ તારી વહુ બહાના જ કાઢી રહી છે, ક્યારની ખોટું જ બોલી રહી છે. આ સાચું નથી બોલતી. એના ઉપર કામનો બોજ વધારે હતો, માટે તેણે મારા શાલિગ્રામ ભગવાનની મૂર્તિને ક્યાંક ફેંકી દીધા છે, જેથી તેને ભગવાનની પૂજા સેવા ન કરવી પડે. એટલે વહુ બોલી, નહીં નહીં માજી, હું ખોટું નથી બોલી રહી. ત્યારે વહુ હાથ જોડીને ભગવાન શાલિગ્રામને પ્રાર્થના કરે છે કે હે ઠાકોરજી, જેમ તમે મને દેખાવ છો ને, તેમ તમે મારી સાસુ અને પતિને દર્શન આપો, નહીં તો એ મને ખોટી માનશે. ત્યારે તે ડોશીમાં અને તેના દીકરાને પણ શાલિગ્રામ ભગવાનના દર્શન થયા અને બંને મા દીકરો ભગવાનના ચરણોમાં પડી ગયા. અને ડોશીમાં રડતા રડતા શાલિગ્રામ ભગવાનને કહે છે, હે ઠાકોરજી મહારાજ, મેં તમારી પૂજા, મારી પૂરી જિંદગી તમારી સેવા પૂજામાં નીકાળી દીધી, પણ તમે મને ક્યારેય દર્શન ન આપ્યા અને ના કોઈ દિવસ મારો ભોગ સ્વીકાર્યો. મારી વહુએ 1 મહિનો, માહ મહિનો તમારી સેવા પૂજા પાઠ કર્યા અને ભોગ લગાવ્યો, તો તમે માત્ર એને દર્શન જ નહીં, પણ એનો ભોગ પણ સ્વીકાર્યો અને ઢોરને પણ ચરાવવા માટે જંગલમાં લઈ ગયા. એની સાથે ઘરમાં પણ તમે રહેવા લાગ્યા. ત્યારે ભગવાન શાલિગ્રામ ડોશીમાને કહે છે કે ડોશીમા, તમે તો માત્ર મને પથ્થરની મૂર્તિ સમજીને જ મારી પૂજા કરતા હતા, પણ તમારી વહુએ મને એક જીવતો જાગતો આત્મા સમજ્યો છે, માટે મેં એને દર્શન આપ્યા છે અને મેં એના ભોગને સ્વીકાર કર્યો છે. હે ડોશીમા માજી, તમારી વહુ બહુ સાચી છે, ભોળી છે, હૃદયની સાફ અને સાચી છે અને સરળ છે. આવા લોકો પર તો ઠાકોરજી રીઝે છે. ત્યારે ડોશીમા કહે છે કે હે ઠાકોરજી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આ સત્ય સ્વીકારીને ડોશીમા હાથ જોડીને તેની ભૂલની માફી માંગવા લાગ્યા. ભગવાન સામે ખૂબ રડ્યા. શાલિગ્રામ ભગવાન હવે જતા જતા ડોશીમાના ઘરને ઠોકર મારીને ચાલ્યા ગયા, જેથી એમનું ઘર સુંદર મહેલમાં બદલાઈ ગયું અને ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા. ને 3 મહિના પછી ડોશીમાને વહુ ગર્ભવતી થઈ અને તેને 9 મહિના પૂરા થયાને સુંદર પુત્ર પ્રાપ્ત થયો. શાલિગ્રામ ભગવાને જેમ ડોશીમાની વહુના દર્શન લીધા, તેનો ભોગ સ્વીકાર્યો, એમ હે ભગવાન, હે શાલિગ્રામ, હે ઠાકોરજી, આ કથા કહેનાર, સાંભળનાર, હોકારો ભરનાર એને પણ દર્શન આપજો, તેમનો પણ ભોગ સ્વીકારજો, તેમની બધી જ મનોકામના પૂરી કરજો, તેમના ઘર અન્નધનથી ભરી દેજો. જય શાલિગ્રામ ભગવાન, જય શ્રી હરિ વિષ્ણુ. તો મિત્રો, આ હતી ષટતિલા એકાદશીની વ્રતકથા અને ભગવાન શાલિગ્રામની વ્રતકથા. એકાદશીના દિવસે સાંભળજો અને બીજાને પણ સંભળાવજો. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.